बोलो बेटा बोलो। अरे अरे भाई સરસ આમ તો આમાં કોઈ વિશેષણનો ઉપયોગ થઈ શકે એવું નથી. ગ્રેટ, શ્રેષ્ઠ, ઉત્તમ. બાળકો છે ને એ ઈશ્વરનું સીધું જ પ્રસાદ છે આપણને. હું વારંવાર મસરીભાઈ વિચાર કરું કે આપણે મોટા થઈએ ને એમ આપણામાં થોડી આમ હોશિયાર થતા જઈએ, પણ હોશિયાર નથી થતા, આપણે ઓછેલા થતા જઈએ છીએ. દીકરીઓએ બધી જ ઇવેન્ટ નાની એવીથી માંડીને મોટી દીકરીઓ સુધી ખૂબ સરસ કામ કર્યું છે. અને વાલીગણોને મારે વિનંતી છે કે આપણે શિક્ષકોનું કામ જોયું, આ બધું કરી શકે છે પોતાના બલબૂતા પર, પરંતુ વાલીઓનો સાથ જોશે. આપણે દ્વારકા હાલના સમયની અંદર ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે મારા શિક્ષક મિત્રો બધા. ફક્ત શિક્ષકો પોતે જ મહેનત કરશે તો સફળતાના ઉચ્ચ શિખરો સર નહીં પણ કરી શકે. એના માટે જરૂર પડશે વાલીગણોની મદદ, પદાધિકારીઓની મદદ. આપણે સાથે મળીને એવું નક્કી કરીએ કે નહીં, દેવની ભૂમિ છે, સાચા હૃદયથી દેવની ભૂમિ દ્વારકા બનાવીએ. બાળકોને મોટા ભાગે ઘરે જવાનું મોડું થતું હશે. બેટા ખૂબ ભણો, ખૂબ આગળ વધો, ખૂબ સંસ્કારી બનો, મા બાપને પગે લાગીને આવો, મા બાપની આજ્ઞાનું પાલન કરો, ગુરુજીની આજ્ઞાનું પાલન કરો અને એક નવા ભારતનું સર્જન કરો. આપણા શહીદ વીરોએ જે શહાદતો વહોરી છે એ મોટા થઈને પણ તમે ખૂબ સારા રાજકારણી બનો, ખૂબ સારા મામલતદાર, કલેક્ટર, પોલીસવાળા, જિલ્લા શિક્ષણ અધિકારી બનો. એટલે અમારા જે શિક્ષક મિત્રોએ કરેલું જે કાર્ય છે ને એનો સંતોષ એને મળશે. સાહેબે કીધું ને દ્વારકા યાદ રાખશે, પણ મને પણ એવું લાગે છે હું પણ દ્વારકાને ક્યારેય નહીં ભૂલું. ઓલી દીકરી સેલ્ફી લેવા આવીને અહીંયા દ્વારકાએ મને એટલો પ્રેમ આપ્યો છે. કોઈ પણ સ્કૂલમાં જાઓ, રામભાઈ ઓળખે છે દીપીઓ સાહેબ છે એમ. ગુજરાતમાં બહુ ઓછા જગ્યાએ આવું થાય છે. ખૂબ પ્રેમાળ ધરતીના આ લોકો છે. વધુને વધુ પ્રગતિ કરો અને આ સ્ટાફ વધુને વધુ સારું કામ કરે. એની ટાઈમ કોઈ પણ અમારી કચેરી દ્વારા જ્યારે કામ હોય યાદ કરજો. અને બાળકો, મારી દીકરીઓ છે ને ખૂબ સાચવો, ખૂબ આગળ વધારો એવી ઈશ્વરને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપણા દેવભૂમિ દ્વારકાના જિલ્લાના શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ખુટી સાહેબ રામ સાહેબને હું વિનંતી કરું, આપ આવો. 1 મિનિટ.